નમસ્કાર મિત્રો. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ્યારથી આવી છે ત્યારથી લઘુમતીઓ એટલે કે ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ એમના પર તવાઈ આવવી સ્વાભાવિક થઈ ગઈ છે એવું એમના સમાજના અગ્રણીઓ એ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે. જોકે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે આગળ વધી રહ્યો છે, ખાસ કરીને ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, ઇન્કમ ટેક્સ, આ બધી એજન્સીઓ અને કંઈક અંશે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ જે રીતે કેન્દ્ર સરકારને અનુમોદન આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આપણે જે લાખોની સંખ્યામાં વેલિડ મતદારો એમને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવતી વખતે મત આપજો. આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એક સાથે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંને કોમો સામે લડવાને બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક નવી સ્ટ્રેટેજી ઊભી કરી હોય એવું લાગે છે. એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને નીચેના કાર્યકર્તાઓ સુધી હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલવાનું એ પ્રત્યેક ચૂંટણીમાં એ ચાલુ રાખ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ એને ધમાકેદાર રીતે ચલાવ્યું, પરંતુ દેશની સમજદાર પ્રજાએ અને સમજદાર હિન્દુ વોટર્સે ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ ન આપી. એટલે હવે એમણે જરા મનોમંથન શરૂ કર્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. હમણાં કેન્દ્ર સરકારે વિદેશોમાંથી જે ડોનેશન આવે એ ડોનેશન પર કઈ રીતે પ્રતિબંધ લગાવવો, પોતાને અનુકૂળ એવી સંસ્થાઓ હોય એને મોકળાશ બક્ષવી અને ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓને પ્રતિબંધિત કરવાની કોશિશ કરવી, એ દિશામાં એમણે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ 2026 એ લાવવાનું નક્કી કર્યું અને માર્ચ મહિનામાં 25 માર્ચે લોકસભામાં એ બિલ રજૂ પણ થયું, પરંતુ એની સામે જે વ્હાપો મચ્યો એને કારણે એને ડિફર કરાયું. પરંતુ આ સરકાર કાયદો હોય કે ના હોય, નોટિફિકેશનથી પણ અમુક સુધારાઓ એવી રીતે કરે છે કે જેથી એમણે જે કરવું છે એ કરીને જ રહે. આરએસએસ ના સંઘ પરિવારને વિદેશોમાંથી જે ડોનેશન મળે છે એ ડોનેશન એને મન મોકળાશથી મળે અને ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓને એ ડોનેશન ન મળે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની એમની કોશિશ છે, એવી ચર્ચા પણ ચોફેર છે. હમણાં એટલે કે શુક્રવારે દેશના કેથલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયાના અગ્રણીઓ એટલે કે ક્રિશ્ચિયન મિશનરી એના અગ્રણીઓ એ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને એમણે મેમોરેન્ડમ આપ્યું. અમિત શાહને સમજાવવાની કોશિશ કરી કે આ પ્રકારનું આ વિધેયક જે છે તમે લાવવા માંગો છો અને ખ્રિસ્તી મિશનરીઓ એની જે સંસ્થાઓ છે એને વિદેશમાંથી જે ડોનેશન મળે છે એ ન મળે અને ખ્રિસ્તી ચર્ચો જે છે એની પ્રોપર્ટી જપ્ત કરવા સુધીની એમાં જોગવાઈ રાખવામાં આવી છે, એ તમે ડિફર કરો, તમે છે ને એને કાઢો, તમે એને અમલમાં ન લાવો, એ દિશામાં એમણે રજૂઆત કરી. અને સાથે સાથે મણિપુરમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે મૈતેઈ અને કુકીઝ અને બીજા ખ્રિસ્તીઓ
એની વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં શાંતિ સ્થાપવા માટે પણ કેન્દ્ર સરકાર એ યોગ્ય પગલાં લે એવો અનુરોધ કરતું એમને મેમોરેન્ડમ પણ આપ્યું. હવે અમિત શાહે એમને એક ખાતરી આપી છે કે ખ્રિસ્તી મિશનરીઓ જે છે અથવા ખ્રિસ્તી સંસ્થાઓ જે છે એને પાછલી મુદતથી વિદેશમાંથી જે દાન મળે એના સંદર્ભમાં કોઈ બંધનાત્મક પગલાં લેવામાં નહીં આવે. હવે આ કેટલો અમલ થશે એ ખબર નથી, પરંતુ એમણે આવી વાત કરી છે એવું આ કોન્ફરન્સ જે છે કેથલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા એના જે એડવાઇઝર છે એમણે પત્રકારોને જણાવ્યું હતું. અને મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે અમિત શાહ કૃતસંકલ્પ છે એવું પણ એક એમને જણાવવાની કોશિશ કરી. અને ચર્ચ લીડર્સને એમણે કહ્યું કે સમાજ પર જો હુમલા થતા હોય તો FIR ફાઇલ કરો. તમને ખ્યાલ છે કે મણિપુરમાં અનેક મહિલાઓને નગ્ન કરીને એમને ફેરવવામાં આવી અને ત્યાંના જે અગાઉના જે મુખ્યમંત્રી હતા બિરેન સિંહ એમણે કહ્યું હતું કે આવા તો અનેક વિડીયો એ ધ્યાનમાં આવ્યા છે, પરંતુ એમને લાજ નહોતી અને ઘણા લાંબા સમય સુધી એમણે રાજીનામું આપ્યું નહોતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગૃહ મંત્રાલયની એમને સુરક્ષા છે. અને પછી છેવટે જ્યારે એમના અનુગામી નક્કી થયા ત્યારે છે ને એમણે રાજીનામું આપ્યું ને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પાછી સ્થપાઈ. અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં, પરંતુ એ શાંતિ સ્થપાતી નથી. અને ઈશાન ભારતના રાજ્યોમાંથી જે મેઘાલય છે એ મેઘાલય એના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પણ માનનીય ગૃહમંત્રી અમિત શાહને આ ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી સંસ્થાઓ એના સંદર્ભમાં મળ્યા હતા. અમિત શાહે એમને જે કંઈ ખાતરીઓ આપી હોય, પરંતુ ઈશાન ભારતના જે ખ્રિસ્તી બહુલ રાજ્યો છે, નાગાલેન્ડ છે કે મેઘાલય છે કે બીજા રાજ્યો છે, એ રાજ્યોની અંદર એમણે પોતાનો પગદંડો જમાવવો છે ભારતીય જનતા પાર્ટીએ. એટલે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ઓછી બેઠક મળે, 2 બેઠક મળે તો પણ 60માંથી 2 બેઠકો છતાં ત્યાં NDAની સરકાર હોય એ પ્રકારની વ્યવસ્થા એમણે જાળવી રાખવા માટે એમને શાંત કરવાની કોશિશ કરી છે. પરંતુ અમિત શાહ અત્યારે ખ્રિસ્તી મિશનરીઓ સાથે કેમ સમાધાનકારી વલણ અપનાવી રહ્યા છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને એના મૂળમાં કેરળમાં એમણે કેટલાક ખ્રિસ્તી આગેવાનોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા, ચૂંટણીઓ લડાવી, અને છતાં ત્યાંના ખ્રિસ્તી સમાજે એમને મત ન આપ્યા. અને એમાં સૌથી જે ઉડીને આંખે વળગે એવું જે ઉદાહરણ છે એ ત્યાંના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં સરકારમાં રહેલા આપણા સંરક્ષણ મંત્રી રહેલા અને જેમની પ્રતિષ્ઠા ખૂબ સારી રહી છે એવા AK એન્ટની, જે મુખ્યમંત્રી પણ રહ્યા છે, અને એમના પુત્ર અનિલ K એન્ટની, એમને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી પણ લડાવી હતી, પણ એ છે ને એ બેઠક ઉપરથી હારી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીની બેઠક એમને આપી છતાં, અને ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. આ વખતે વિધાનસભામાં પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે કોંગ્રેસની ત્યાં સરકાર બની અને સતીશન ત્યાંના મુખ્યમંત્રી બન્યા. સતીશન એ નાયર સમાજના છે, હિન્દુ છે, અને ત્યાંની પરિસ્થિતિ એવી છે કે કેરળમાં અત્યારે હિન્દુ બહુલ પ્રદેશ છે. આપણે જાણીએ છીએ કે 54.7% વસ્તી હિન્દુઓની છે, 26.6% વસ્તી મુસ્લિમોની છે,
18.4% વસ્તી ખ્રિસ્તીઓની છે અને બીજા 0.33% છે. બીજા ધર્માવલંબીઓ 0.33% છે. પણ કેરળ એ સૌથી શિક્ષિત રાજ્ય છે અને કેરળમાં કોમી એખલાસ જળવાઈ રહે છે. એ બાબત બહુ જ મહત્વની છે અને અત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર છે. અગાઉ બે જે સરકારો હતી એ માર્ક્સવાદીઓના નેતૃત્વવાળી ડાબેરી મોરચાની સરકારો હતી અને એ પિનરાઈ વિજયનની સરકાર હતી અને આ વખતે કોંગ્રેસની સરકાર આવી છે. અન્યથા એ સામાન્ય રીતે રાજસ્થાનની જેમ ભાજપ અને કોંગ્રેસ જેમ રાજસ્થાનમાં વારાફરતી સત્તામાં આવતા જાય છે એમ કેરળમાં પણ કોંગ્રેસના નેતૃત્વવાળો યુડીએફ અને ડાબેરીઓના એટલે માર્ક્સવાદીઓના નેતૃત્વવાળા એલડીએફની સરકાર ત્યાં આવતી રહી છે વારાફરતી. પરંતુ છેલ્લી 2 વખતથી ત્યાં ડાબેરી મોરચાની સરકાર હતી. આ વખતે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર છે અને ત્યાંની 20 બેઠકો જે છે એમાંની 1-2 બેઠકો સિવાય બાકીની બધી જ બેઠકો કોંગ્રેસે જીતેલી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ગઈ વખતે જે ચૂંટણી થઈ એમાં મોટા ભાગની બેઠકો એ કોંગ્રેસના નેતૃત્વવાળો યુડીએફ જીત્યો હતો અને તિરુવનંતપુરમ જે ત્યાંની રાજધાની છે એમાં મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને મળી હતી. એ એક એમની ઉપલબ્ધિ હતી જે એમણે રાષ્ટ્રીય સ્તરે પણ એનો ઉત્સવ ઉજવ્યો હતો. પણ આ વખતે વિધાનસભામાં કેરળમાં એમની માત્ર 3 જ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી. ખૂબ ઉધામા માર્યા છતાં એમને બહુ જ અપેક્ષા હતી કે આ વખતે તો સરકાર એમની બનશે. ગઈ વખતે તો એમણે મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા, મેટ્રોમેન શ્રીધરનને. એના પહેલા પણ એ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને વિવિધ રાજ્યોના ચીફ મિનિસ્ટર્સ એ ત્યાં આગળ પ્રચાર માટે જતા હતા. અને તમને ખ્યાલ હશે કે કેરળમાં આરએસએસની સૌથી વધુ શાખાઓ ચાલતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે 0 બેઠક હતી, એના પહેલી વખત 1 બેઠક હતી, આ વખતે 3 બેઠક વિધાનસભામાં મળી છે. એ એની પરિસ્થિતિ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને બહુ વજૂદ મળતી નથી. અને આ વખતે તો એમણે ખ્રિસ્તીઓને પણ પોતાની સાથે લીધા, જેમાં એમના નેતાઓના થોડા ઘણા નામ જો હું ઉલ્લેખું તો જ્યોર્જ કુરિયન કેન્દ્રમાં લઘુમતી બાબતોના રાજ્યમંત્રી રહ્યા. પીસી જ્યોર્જ 7 વખત એમએલએ થયા હતા, પણ ભારતીય જનતા પાર્ટીના નહીં, કોંગ્રેસના. કે શોન જ્યોર્જ, અરૂપ એન્થની જોસેફ, આ બધા નેતાઓને લીધા છતાં ત્યાંના ખ્રિસ્તીઓએ વિધાનસભાની ચૂંટણીમાં આ જે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ 2026 જે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરનારું હતું અને એમાં ચર્ચોની અથવા ખ્રિસ્તી સંસ્થાઓની પ્રોપર્ટી જપ્ત કરી લેવા સુધીની જોગવાઈ એમાં કરવામાં આવી હતી. એ બિલને કારણે ત્યાંના ખ્રિસ્તીઓ એ વિફર્યા હતા અને એ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાથી દૂર રહ્યા. એટલે હવે અમિત શાહ એ સમજી ગયા છે કે ત્યાં અને દેશમાં પણ ઈશાન ભારતના રાજ્યોમાં જ્યાં ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી મહત્વની છે ત્યાં ખ્રિસ્તીઓને રાજી રાખવા હોય તો એમની સાથે સુમેળભર્યા સંબંધો રાખવા પડે. અને એમનું મુખ્ય ટાર્ગેટ અત્યારે મુસ્લિમો છે. એટલે કે વિદેશમાં માનનીય વડાપ્રધાન મુસ્લિમ શાસકોને ગળે મળે છે, માય બ્રધર કહે છે, અથવા તો એમને લડીને એમને હોંશે મળે છે, પણ ઘર આંગણે એ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે અને હિન્દુ મુસ્લિમનું ઝેર એ પ્રસરાવી રહ્યા છે. આપણે હંમેશા કહીએ છીએ કે ક્રિમિનલ્સ જો હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય, ક્રિમિનલ્સ આર ક્રિમિનલ્સ અને કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ કોઈ આખા સમાજને તમે જેને ક્રિમિનલ ગણાવો તો મને લાગે છે કે એ યોગ્ય
નથી એ આપણે બહુ સ્પષ્ટપણે કહેતા રહ્યા છીએ. અને હવે અમિત શાહને પણ ખ્રિસ્તીઓની બાબતમાં આ બાબત સમજાઈ હોય એવું લાગે છે. હવે અમિત શાહના વિભાગની મારફત જ વિદેશી જે ડોનેશન આવે છે એ ડોનેશનનો આંકડો પણ છે ને તમને હું જણાવું તો બહુ સ્પષ્ટપણે આ જ બેઠકમાં જે ચર્ચામાં આવ્યો એ કે 100 રૂપિયા જો આવતા હોય તો એમાંથી ખ્રિસ્તી સંસ્થાઓ માટે માત્ર 15 રૂપિયા આવે છે. એટલે તમને ગયા વર્ષનો આંકડો આપું અને એ આંકડો પણ અમિત શાહના વિભાગને અનુરૂપ છે. એમના મંત્રાલયમાં આ આંકડાઓ છે જ. અને 2014 થી 2025 સુધીના વિદેશી ડોનેશનના આંકડાઓ પણ મારી પાસે છે, પણ આપણે એના સંદર્ભમાં જવાને બદલે આ જે બેઠક થઈ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને એટલે બિશપો એ ધર્મગુરુઓની સાથે અમિત શાહની, એમાં જે વાત આવી હતી એ કે વિદેશમાંથી ગયા વર્ષે, માર્ક માય વર્ડ્સ, ગયા વર્ષે વિદેશમાંથી દાન પેટે 17,000 કરોડ રૂપિયા આવ્યા અને ખ્રિસ્તી સંસ્થાઓને માટે એમાંથી અથવા ખ્રિસ્તી સંસ્થાઓને એમાંથી માત્ર 3,000 કરોડ રૂપિયા એમને માટે ડોનેશન આવ્યું. અને છતાં માહોલ એવો ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ ખ્રિસ્તીઓ એ દેશ વિરોધી છે અને મુસ્લિમો દેશ વિરોધી છે. મને લાગે છે કે આ દેશના નાગરિકો એ દેશ પ્રેમી હોય અને દેશ પ્રેમી રહેવા જોઈએ. એના સર્ટિફિકેટ કોઈએ વહેંચવાની જરૂર, દેશ પ્રેમના સર્ટિફિકેટ કોઈએ વહેંચવાની જરૂર નથી, કારણ કે આ દેશના પ્રત્યેક નાગરિક એને દેશ પ્રેમ એ હોવો જોઈએ, એના વિશે કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને એમની સોશિયલ મીડિયા ટીમ એ જે પ્રકારનો માહોલ ઊભો કરવાની કોશિશ કરે છે એમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને એ લોકો ખલનાયક ગણવાની કોશિશ કરે છે, બહારથી આવેલાઓ એમ ગણાવે છે. ખરેખર તો આ બંને ધર્માવલંબીઓમાંના મોટા ભાગના એ ભારતીય મૂળના જ રહ્યા છે. અને આરએસએસના સરસંઘચાલક ક્યારેક એવું પણ કહે છે કે એમનો અને હિન્દુઓનો ડીએનએ એક જ છે. જો ડીએનએ એક જ હોય તો પછી એમની સામે આ પ્રકારનું વલણ કેમ રાખવામાં આવે છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. જોકે બંધારણ એમ કહે છે કે તમને તમારો ધર્મ પાળવાની અને તમારા ધર્મનો પ્રચાર કરવાની છૂટ છે, પરંતુ આ જે વિધેયક છે એ વિધેયકમાં વટાળ વૃત્તિ જે છે, ખ્રિસ્તીઓની વટાળ વૃત્તિ હોય કે પછી મુસ્લિમોની વટાળ વૃત્તિ હોય, એ વટાળ વૃત્તિને અંકુશમાં લેવાની વાત એ જરૂર કરવામાં આવી છે, એની જોગવાઈ કરવામાં આવી છે, જેને મોટે ભાગે સ્વીકાર્ય ગણી શકાય. કારણ કે લાલચ આપીને કોઈ ધર્મનો પ્રચાર કરતો હોય તો એ યોગ્ય નથી. કોઈ સ્વૈચ્છિક રીતે એમનો ધર્મનો પ્રચાર કરે તો અને સ્વીકારે તો એમાં કશું ખોટું નથી. આ વૈયક્તિક બાબત હોવી જોઈએ, પરંતુ આપણે ત્યાં ધર્મ અને રાજકારણની શેડબેડને કારણે આ બધો માહોલ બગડેલો છે, એ તમે જાણો છો. પરંતુ આ ખ્રિસ્તી પાદરીઓને અથવા બિશપોને જે રીતે અમિત શાહ મળ્યા અને એમણે જે વાત કરી છે, જે માહોલ સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો જે માહોલ રચવાની જે વાત થઈ છે, એ સારા દિવસોનું નિર્માણ કરે અથવા સારું વાતાવરણ નિર્માણ કરે એવી આપણે જરૂર અપેક્ષા કરીએ. અને અહીંયા હું તમને એક બીજો ઉલ્લેખ પણ કરી દેવા માગું છું. તમને ખ્યાલ હશે કે સ્વામી વિવેકાનંદના જે ગુરુ, એમનું નામ રામકૃષ્ણ પરમહંસ. તમને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પરંતુ રામકૃષ્ણ પરમહંસ એમનું જીવન ચરિત્ર તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે રામકૃષ્ણ પરમહંસ એમણે બધા જ ધર્મોના સિદ્ધાંતોનો અનુભવ કરવા માટે 6 મહિના સુધી એમણે ઇસ્લામ ધર્મ અપનાવીને, ઇસ્લામનું અનુસરણ કરીને
એમણે એ અજમાવી જોયું હતું અને મને લાગે છે કે ધર્મ, કોઈ પણ ધર્મ એ ખોટો નથી હોતો. ધર્મના લોકો જો ખોટું કામ કરે, ક્રાઇમ કરે, જો ગુનાખોરી કરે તો એને માટે ધર્મ એ બદનામ ન જ થવો જોઈએ. પણ આપણે ત્યાં જે માહોલ રચાયો છે એ માહોલ મને લાગે છે કે આવતા દિવસોમાં એ દૂર થાય. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એ ટકરાવનો માહોલ દૂર થાય અને આપણે બધા ભારતીય છીએ અને આપણે ભારતના નાગરિક છીએ, એટલે સૌહાર્દપૂર્ણ રીતે આપણે બધા રહીએ એવો માહોલ આ દેશમાં રચાય તો જ આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે એવું અમે જરૂર માનીએ છીએ. અને આપણું બંધારણ, ભારતીય બંધારણ પણ આ જ દિશામાં આપણને વિચારવા માટે, અનુસરવા માટે પ્રેરે છે. એ એટલી જ હકીકત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.